વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સહિત પૂર્વ નગરપાલિકાના સભ્યો ભાજપમાં જોડાયા હતા। તે જ ક્રમે ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ રાજેશભાઈ પટેલ ઉર્ફે રાજુ મરચા પર આજરોજ જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, સાંસદ શ્રી ધવલભાઈ પટેલના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ જીતેશભાઈ પટેલ, રાજેશભાઈ ભાનુશાલી સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી તમામ કાર્યકર્તાઓને આવકાર્યો હતો। બીજેપીમાં જોઈન્ટ થયો છું એટલા માટે કે વલસાડના વિકાસના માટે અને એક સારા કામના માટે જે અત્યારના આપણા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ જે એમની કામ કરવાની પદ્ધતિ છે એ કામથી પ્રેરિત થયા છે કે ભાઈ અત્યારે વલસાડમાં એક માહોલ બન્યો છે કે સાંસદ શ્રી કોઈ પણ નાના મોટા કામની અંદર પોતે જગા પર પહોંચી જાય છે અને આપણને એવા જ સાંસદ ને એવા જ કાર્યકર્તાના કામ કરનારની જરૂર છે જે વલસાડમાં અટકેલા છે કામ ને વખતો વખત અમે એમના માટે જ અવાજો ઉઠાવ્યા છે। ઘણી જગાઓ પર વલસાડના લોકોને બી ખબર છે અને મીડિયાને બી ખબર છે કે કામની જ લડાઈ હોય છે। તો જ્યારે જો લાભ મળતો હોય તો આ 5 વર્ષનું હજુ તો કામ બાકી છે। આવતું નગરપાલિકાનું ઇલેક્શન, સાંસદની ગ્રાન્ટ, વલસાડના ધારાસભ્યની ગ્રાન્ટ, એ વલસાડને સહભાગી થાય અને વલસાડના લોકોને કામ મળે તેમાં કોઈને મને એવું નથી લાગતું કે આ કામમાં કોઈને વાંધો હોય। એટલે એક સારા કામના માટે એક ભગીરથ કાર્યમાં અમે આ જોડાયા છે। આજે અમારા ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ છે જ્યારે આપણા રાજુભાઈ જે આમ આદમી પાર્ટીમાં 2022માં પણ ઉમેદવાર હતા અને સેકન્ડ હાઈએસ્ટ વોટ લીધા હતા અને એના સિવાય પણ વિપક્ષની ભૂમિકા આપણા વલસાડમાં રાજુભાઈ નિભાવતા હતા અને જે સારા કામ થાય એના માટે હંમેશા લડત આપતા હતા। તો આજે જે આપણા નરેન્દ્ર મોદી સાહેબથી પ્રેરાઈને રાજુભાઈ પોતે પણ જોડાયા છે અને એની સાથે પૂરા એમનો પરિવાર પણ જોડાયો છે। થોડા દિવસ પહેલાં આપણા કોંગ્રેસના શહેરના કાર્યકારી પ્રમુખ રોનકભાઈ પણ જોડાયા છે। તો પૂરો વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો એક સરસ માહોલ થયો છે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે અમે 44માંથી 5 તો ઓલરેડી અમે બિનહરીફ વિજેતા થઈ જ ગયા છે અને આવનાર દિવસોમાં બધા સાથે મળીને મહેનત કરવાના છે। દરેક કાર્યકર્તા મહેનત કરવાના છે। એના થકી અમે વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકામાં એક ઐતિહાસિક જીત મેળવવાની છે। આજે હું પાછો રાજુભાઈ અને એમના પૂરા પરિવારને અમારા ભારતીય જનતા પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું।